તમારી ઉપર જાજા પ્રહારો કર્યા છે, કોંગ્રેસ અને ભાજપ બંને નેતાઓએ, શું કહેવા માંગશો? મારી ઉપર પ્રહાર કરે છે એના બદલે કઈ કામની વાત કરે તો હું વાંધો છે? મને ગાળો દેવાથી આ વિસ્તારમાં ઇકોઝોન થોડો હટી જવાનો છે, કે મને ગાળો દેવાથી કઈ સૌની યોજનાનું પાણી નથી આવી જવાનું. તો ભાજપે એ સમજવું પડશે કે ગોપાલ ઇટાલિયા જેવા એક સાવ સામાન્ય નાના એવા ખેડૂતના દીકરાને આટલી મોટી ગાળું દેવાનો ફાયદો શું? વિસાવદરમાં ચૂંટણી લડવા ભાજપ પાર્ટી આવી છે, મુખ્યમંત્રી આવ્યા છે, તો કામ શું કરશો એની ચર્ચા કરવાની હોય ને. અવડો મોટો કરોડોનો ખર્ચો કરીને મંડપ માઇક મેદની લાવીને ખાલી મને ગાળું દેવા હાટું. મોહમ્મદ ગઝનવીને લઈને તમે કઈ બોલ્યા હતા? કઈ મોહમ્મદ ગઝનવી અહીંયા આપણું સોમનાથ મહાદેવનું મંદિર ભાંગવા આવ્યો હતો અને લૂંટી જવા, ખજાનો લૂંટી જવા આવ્યો. એટલે મારું એવું માનવું છે કે જે અહીંયા વિસાવદરના ખેડૂતોનો ખજાનો લૂંટવા માટે આવે છે, ટેકાના ભાવના કેન્દ્રમાં આવીને લૂંટી જાય છે, મંડળીઓમાંથી લૂંટી જાય છે, યાર્ડમાંથી લૂંટે છે, તો એને ગજની નો કહેવો તો શું કેવું? લૂંટી જાય એ બધા ગજની છે. એટલે એ ગઝનીને લઈને જ રાજકારણ ગરમાયું છે. જેટલા નેતાઓ હતા, મોહમ્મદ ગઝનવી જે છે એની સાથે ન સરખાવા જોઈએ એવી વાત કરે છે. તો એને કોઈ મોટા લૂંટારા હરખાવો છે. આ નાનો પડતો હશે કે અમને આવા નાના લૂંટારા હરખાવ્યા, કોઈક મોટો ગોતો, એનું એમ કહેવાનું હશે. બીજું શું કેવું? લૂંટારા તમે મને એમ કહો કે ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં જે લૂંટ મચાવી છે, ખેડૂતો પાસેથી જે રૂપિયાનો તોડ થયો છે, પૂછો આ બધા ઉભા. ગઈ સાલ મંડળીની અંદર 100 કરોડ કરતા વધુનું કૌભાંડ થયું. ખેડૂતોના નામે મંડળી ઉઠાવી લેવામાં આવી, લોન લઈ લેવામાં આવી અને ખેડૂતો રાતા પાણીએ રોવે છે. ગઈ સાલ માવઠું થયું, કરોડો રૂપિયાની અતિવૃષ્ટિની સહાય મળવા પાત્ર હતી, લોકો ન મળી. તો આજે લૂંટ હાલે છે ખેડૂતોના નામે. એક એવી પણ વાત છે કે તમે આ ગામના નથી, એટલે આપણે ગામડામાં એક કહેવત છે કે આપણા ગામનો નથી, બાર ગામનો છે. હવે એ લોકો એવું કે છે કે આયાતી ઉમેદવાર છો તમે, એના વિશે શું કહેવાનું થાય છે? કિરીટ પટેલ કયા ગામના છે? તલાલાના. તો એ કઈ આ ગામના છે? જાંબુડાના છે? કેવી વાત! એને શરમ નહીં હોય કે બુદ્ધિ નહીં હોય? પેલા એ વિચારવાનું છે કે તમે જે ઉમેદવાર લઈને આવ્યા એ આ ગામનો નથી, છતાંય ગોપાલ ઇટાલિયા ઉપર નાળચું રાખવાનું. તો કાં તો શરમ ન હોય ને કાં બુદ્ધિ ન હોય, તો જ આવું બોલે. ગોપાલભાઈ, એક વાત એ છે કે જેટલા આ બેઠક પરથી ચૂંટાઈને આવે એ બધા વયા જાય, પક્ષ પલટો કરીને વયા જાય. ગઈકાલે તમારી ખાતરી કેજરીવાલે પણ આપવી પડી અને એટલી બધી ખાતરી આપી કે આખા દેશની અંદર એમનો જે વિડીયો છે એ વાયરલ થયો, મીડિયામાં આવ્યું. તમારું શું કહેવાનું થાય છે? તમે હવે શું તમારી ખાતરી આપો છો? ને એટલે એ તો ખાતરીબંધ વસ્તુ જ લેવાની હોય ને. માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ લે ખાતરીબંધ જ લેવાની. આ ખાતરીબંધ વસ્તુ છે, લઈ લેવાની છે. ક્યાં ક્યાં પ્રશ્નો બતાવશો? કેમ કે અમે ગઈકાલ 3 દિવસથી આ વિસ્તારના ગામડાઓમાં છીએ. ગામડાના ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન. કેશુ બાપા ગયા પછી આ ગામડાના લોકો એવું કહે છે કે ભાઈ અમે માવતર વગરના છીએ, અમારું કોઈ ધણી ધોણી નથી. એવું આ ગામના બધા જે ખેડૂતો છે, અલગ અલગ 10-12 ગામના, અહીં જાંબુડાના પાદરમાં અમે ખેડૂતોને વાત કરી તો જાંબુડાના પાદરમાં એવું કીધું અમારું કોઈ ધણી ધોળી છે જ નહીં. પણ એ વાત સાચી છે, એ વેદના સાચી છે. કેશુ બાપાના ગયા પછી ભાજપે વિસાવદર ભેસાણના ખેડૂતો સાથે જે બદલાની ભાવનાથી કામ કર્યું છે, આજ આ મલકની જનતાને સતત અપમાનિત કરવાનું કામ ભાજપે કર્યું છે. એટલે આ જનતા પીડાય છે અને એ પીડાનો ઈલાજ હવે આ ચૂંટણીમાં થવાનો છે. આ પંથકની અંદર ઇકોઝોનનો મહત્વનો પ્રશ્ન છે. આ પંથકની અંદર ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો છે. આ પંથકમાં જંગલ ખાતાવાળાની દાદાગીરીનો મોટો પ્રશ્ન છે. આ પંથકની અંદર અતિવૃષ્ટિની સહાય નથી મળતી એનો પ્રશ્ન છે. ગરીબ વ્યક્તિઓને બીપીએલ નું કાર્ડ હોય કે 100 વારિયા પ્લોટ હોય એની લાભ નથી મળતો. તો હજારો પ્રશ્ન છે અને સરકાર ભાજપની છે, છતાંય આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. એટલે જનતા હવે એમ વિચારે છે કે આ વખતે ગોપાલ ઇટાલિયાને તક આપવી છે. કોંગ્રેસ લડે છે અને એમના ઉમેદવારે ફોર્મ પણ અત્યારે ભર્યું, એ પણ અમે જોયું, અત્યારે કવરેજ કરીને આવ્યા. હવે આપ કઈ રીતે જુઓ છો? જ્યારે અત્યાર સુધીમાં એવું જોવા મળે છે કે મતો બટાઈ જાય છે, એ આપ જાણો છો કે ભાઈ જે નારાજ મતદારો છે, જે શાસક પક્ષથી નારાજ છે, સરકારથી નારાજ છે, એ મતદારો બટાઈ જાય છે. હવે આમાં તમને લાભ કેવી રીતે થાય અથવા તો કઈ રીતે તમે ચૂંટાવો? કોંગ્રેસે આ વખતે ભાજપના ખોળામાં અને ખિસ્સામાં બેહીને ચૂંટણી લડવાનું કામ કર્યું છે. કોંગ્રેસનું અને અમારું ગઠબંધન હતું, જગ જાહેર વાત છે. વાવની ચૂંટણી આવી, પોરબંદરની આવી, અહીં માણાવદરની આવી, ખંભાતની આવી, વાઘોડિયાની, તમામ પેટા ચૂંટણીમાં અમે ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો કેમ કે ગઠબંધન હતું.
અમારો વારો આવ્યો તો ભાજપના દબાણમાં આવીને કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખી દીધો.